Evolution Events presents Crazy Night with Kapil. દેશ વિદેશમાં પોતાની આગવી છટાથી લોકોને હાસ્યનો ભૂતપૂર્વ મનોરંજન પીરસનાર કોમેડી કિંગ કપિલ શર્મા સાથે અલી અસગર અને સુમોના ચક્રવર્તીનું લાઈવ પરફોર્મન્સ આપણા શહેર અમદાવાદમાં કર્ણાવતી ક્લબ તારીખ 26 જુલાઈ શનિવારે રાત્રે 7 વાગ્યાથી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મેઘરાજાની સવારીથી પ્રજામાં આનંદ, પણ તંત્રથી પરેશાની। હરીને હરખથી ઝુલાવવાનો અવસર એટલે હિંડોળા। કેશુભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી। રામોલમાં ગેરકાયદેસર લઈ જવાતા પશુઓ ઝડપાયા। ટાટા ગ્રુપના સીઈઓ સાયરસ મિસ્ત્રીની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત। મેઘરાજા સમગ્ર રાજ્યમાં મહેરબાન થયા છે ત્યારે પ્રજામાં આનંદની હેલી વરસી રહી છે, પરંતુ તંત્રના વાંકે પ્રજા પરેશાન પણ થઈ રહી છે। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। વરસાદના પગલે મોટાભાગના ડેમો નદી તળાવોમાં નવા નીર આવવા લાગ્યા છે। સૌરાષ્ટ્રમાં 4 થી 7 અને દક્ષિણ ગુજરાતમાં 1 થી 8 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો વરસાદના પગલે ઘણી ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે। આમ અત્યારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાય થવાના તેમજ ઠેર ઠેર ભૂવા પડવાના બનાવોથી નાગરિકો પરેશાન થઈ ગયા છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વકી છે। આમ વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં મોસમની પ્રથમ ભરતી આવક શરૂ થઈ ગઈ છે। ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થતા 41 જેટલા દરવાજા ખોલી નાખવાની જરૂર પડી છે। ભારે વરસાદના પગલે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિક જામ થયો હતો, તો કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। તો શહેરના અંડરપાસમાં પાણી ભરાતા તેમને બંધ કરવા પડ્યા હતા। શહેરમાં પાણીની ગટરની લાઈનો તેમજ રોડના ખોદકામ કરવામાં આવ્યા હતા, ત્યાં કેટલાક ભાગો બેસી ગયા હતા, જેના કારણે પ્રજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિમલ 4 રસ્તા ગુજરાત કોલેજ પાસે રોડ બેસી જતા 6 વાહનો ખૂબી ગયા હતા। વસ્ત્રાપુર, મીઠાકડી, કાંકરિયા ખાતે રોડ બેસી જવાની ઘટના પણ બની હતી। તો 60 થી 65 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામ સર્જાયો હતો। તો સૈદપુર ખાતે દિવાલ ધસી પડી હતી। અમદાવાદ એરપોર્ટ પર પણ પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ મ્યુનિસિપલ તંત્રના પ્રી મોન્સૂન પારના લીરે લીરા ઉડી ગયા છે, જેના લીધે પ્રજા ખૂબ જ પરેશાન થઈ રહી છે। દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે। અષાઢ વદ પ્રતિપાદ કે બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા યોજાય છે। વૈષ્ણવમાં એવી માન્યતા છે કે હિંડોળામાં હિંચકતા હીરને નિરખીએ તો ફરી જન્મ ન લેવો પડે। સંધ્યા સમય એટલે કે આરતીના સમય થતા જ વૈષ્ણવો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજમાન પ્રભુને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને ઝુલાવવા માટે અધીરા બને છે। વૈષ્ણવ મંદિર હવેલીમાં ભાતના શણગારેલા હિંડોળા ઠાકોરજીને પધરાવવામાં આવે છે। સાયં આરતી બાદ હિંડોળાના પદો અને ભક્તિપૂર્વકના ભજનો પણ ગાવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હિંચકાવીને સુખ પ્રાપ્ત કર્યું હતું, તેની ચિરકાલીન યાદ રાખવા માટે આ હિંડોળા ઉત્સવનું આયોજન સમગ્ર રાજ્યમાં થાય છે। હિંડોળા 2 પ્રકારના હોય છે। અત્યારે હિંડોળા પર્વ ચાલે છે। આ હિંડોળા પર્વમાં અત્યારે ફૂલના હિંડોળા અત્યારે ચાલુ છે, દર્શને બધા આવે છે। આની પછી 1 મહિના હિંડોળા ચાલે, 1 મહિનામાં 3 વખત અમે બદલીએ છીએ। આની પછી બીજો બદલાશે, પછી ત્રીજો છેલ્લે બળેવડે દિવસે બદલાશે, બળેવડે દિવસે સંપૂર્ણ થઈ જાય। આવી રીતે અમારે 1 મહિનો હિંડોળા અને 10 વર્ષથી અમે કરી, આ 10 વર્ષ મંદિરે થયા।
2 ખંભના અને 4 ખંભના હિંડોળા. સામાન્ય રીતે મંદિરમાં 2 ખંભના હિંડોળા વપરાય છે. આ હિંડોળા જાત જાતના બનાવવામાં આવે છે, જેમાં શાકભાજી, ફળ ફળાદી, રાખડી, ગુલાબ, ફૂલો, સાવન બાંધો હિંડોળા તેમજ ચોકલેટ જેવા અત્યારે અર્વાચીન હિંડોળા પણ થાય છે. આમ ઉત્તમ ઘાટ અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ દીપી ઉઠે છે. હિંડોળાની વિવિધ રચનાઓ કરવાનો ઉમંગ સંતો તેમજ ભક્તોમાં અનેરો હોય છે. હીરનો, કઠોળનો, મીણબત્તીનો, જરી, ડ્રાયફ્રૂટ વગેરેના હિંડોળા પણ બનાવવામાં આવે છે. હિંડોળા ઉત્સવની પરંપરાગત ભક્તિની વૃદ્ધિ કરનારી અને કળા કૌશલ્યને ઉત્તેજન આપનાર વિરલ પર્વ છે. નંદલાલને પારણે ઝુલાવી ભક્તો ધન્યતા અનુભવે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી શ્રી કેશુભાઈ પટેલના ગઈકાલે 86મા જન્મદિવસે તેમના નિવાસસ્થાને જઈ જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ સવારે કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને સ્વસ્થની જીવન મંગલ કામનાઓ પાઠવી હતી. આ સાથે જ અન્ય મહાનુભાવોએ પણ તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદમાં ગૌવંશની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્રને કડક પગલાં ભરવા કરાયેલી તાકીદના પગલે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી મોટા પાયે ગૌવંશની હેરાફેરી થવાની છે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી હતી, જેમાં રામોલ સર્કલ પાસેથી ગૌવંશ ભરેલી 3 ગાડીને ઝડપી પાડી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમજ આ અંગે વધુ પૂછપરછ હાથ ધરી હતી. શહેરમાંથી મોટા પાયે ગૌવંશની હેરાફેરી થવાની તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ શહેરમાં પ્રવેશ માર્ગો પર વોચ ગોઠવી હતી. દરમિયાન વહેલી સવારે રામોલ સર્કલ પાસે શંકાસ્પદ હાલતમાં 3 આઈસર ગાડી પસાર થઈ રહી હતી, જેને અટકાવીને અંદર તપાસ કરતા 34 જેટલા ભેંસો અને ગાયો તથા પાડાઓ મળી આવ્યા હતા, જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે ક્રાઇમ બ્રાન્ચના જે ટંડેલ સાહેબ છે એના સ્કોડને બાતમી મળી હતી કે ગેરકાયદેસર કતલ કરવા માટે ભેંસો જે છે અમદાવાદ શહેરમાં આવી રહી છે. તો તાત્કાલિક એ લોકોએ વિઝ્યુઅલ પટ્ટા નાકાબંધી કરવામાં આવી. તો નાકાબંધી દરમિયાન 3 આઈસર ટેમ્પો, એક મોટરસાયકલ જેનું પાયલોટિંગ કરતો હતો તે અને 9 વિષયોમાં પકડવામાં આવ્યા છે. એમાં ભેંસો 15 છે, પાડાપાડી 30 છે, આમ ટોટલી 45 જાનવરના પકડ્યા છે. આ રીતે ક્રુઅલ્ટી એક્ટ મુજબ, એનિમલ ક્રુઅલ્ટી એક્ટ મુજબ એમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ટાટા ગ્રુપના ચેરમેન અને CEO સાયરસ મિસ્ત્રી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા બાદ સાયરસ મિસ્ત્રીની આ પ્રથમ મુલાકાત હતી. તેઓએ નેનો પ્રોજેક્ટ તેમજ અન્ય ટાટાના પ્રોજેક્ટ પર ચર્ચા વિચારણા કરી હતી અને ગુજરાતના વિકાસમાં ટાટા ગ્રુપ વધુને વધુ ફાળો આપશે તે અંગેની પણ વાત કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ તેમને શુભેચ્છા મુલાકાતને આવકારી હતી અને ટાટા ગ્રુપ ગુજરાત સાથેના સંબંધને વધુ મજબૂત બનાવે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.